આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। દિવાળી પર્વ નિમિત્તે સુરત મીઠાઈની દુકાનો પર ભીડ જોવા મળી રહી છે। લોકો અવનવી મીઠાઈઓ ખરીદવા માટે કતારો લગાવીને ઊભા છે। અલગ અલગ વેરાયટીની મીઠાઈ દુકાનો પર લોકોની ભીડ જોવા મળી રહી છે। આ વર્ષે ભાવમાં થોડો વધારો થયો છે, પરંતુ લોકો મીઠાઈની ખરીદી કરતા ચૂકતા નથી અને મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે પહોંચ્યા છે। ગોલ્ડ ગારી બાદ ગોલ્ડ મીઠાઈ પણ બજારોમાં ધૂમ મચાવી રહી છે અને લોકો તેને ખરીદી કરવા માટે પહોંચ્યા છે। 12,000 રૂપિયા કિલો ગોલ્ડ મીઠાઈનો ભાવ જોવા મળ્યો છે, પરંતુ તેને લેવા માટે લોકો ઉમટી પડ્યા છે। દિવાળીના પર્વ નિમિત્તે સુરત મીઠાઈની દુકાનો પર ભીડ જોવા મળી રહી છે। દિવાળીનો પર્વ આવી રહ્યો છે ત્યારે મીઠાઈ ખરીદવા માટે દુકાનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે। અલગ અલગ વેરાયટીની મીઠાઈ દુકાનો પર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। સવારથી લોકો મીઠાઈ ખરીદવા માટે આવી પહોંચ્યા છે। આ વર્ષે ભાવમાં થોડો વધારો થયો છે। ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં થોડો વધારો થયો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, દિવાળીનો પર્વ આવી રહ્યું છે, મીઠાઈની દુકાનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે। મોંઘવારીમાં કેટલો વધારો, ભાવમાં કેટલો વધારો થયો છે અને ગ્રાહકોનું શું કહેવું છે? બિલકુલ તે ચોક્કસપણે જે રીતના દિવાળીનો પર્વ છે અને ખરીદી કરવા માટે સુરતી લાલાઓ જે છે તે હવે મીઠાઈની દુકાનો પર જે છે તે ઉમટી પડ્યા છે। વહેલી સવારથી જે છે તે મીઠાઈની દુકાન પર જે છે તે ગ્રાહકોનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। ત્યારે અહીંના વેપારી પણ આપણી જોડે ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। બેન, દિવાળી પર્વ છે, મીઠાઈની દુકાનો પર કઈ રીતની ભીડ છે અને આ વખતે ભાવમાં કઈ રીતનો ગ્રાહકો શું કહી રહ્યા છે? જે રીતના બજેટ પર પણ અસર જોવા મળે બિલકુલ જે રીતના વેપારી પણ જણાવી રહ્યા છે કે દિવાળીના પર્વ નિમિત્તે જે રીતના અત્યારે મીઠાઈની દુકાનો પર ખરીદીનો માહોલ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે। ત્યારે હાલ અત્યારે ગોલ્ડ મીઠાઈના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જે ગોલ્ડ મીઠાઈ આવેલી છે તે ગોલ્ડ મીઠાઈ પર અત્યારે 12,000 રૂપિયા કિલો જે છે તે ભાવ જોવા મળી રહ્યો છે। અલગ અલગ જે વેરાયટીની જે મીઠાઈઓ જે છે તે દુકાનોમાં જોવા મળી રહી છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે જ્યારે થોડોક ભાવમાં પણ આ વખતે વધારો જે છે તે ચોક્કસપણે જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને સુરતી લાલાઓ જયારે તહેવારોની ઉજવણી કરતા હોય ત્યારે ભાવ જોતા નથી, એ પરંપરા પહેલાથી જાળવતા હોય છે। ત્યારે સુરતની દુકાનોમાં જે છે તે મીઠાઈ વિક્રેતા પણ જણાવી રહ્યા છે કે આ વખતે ભાવમાં વધારો છે, પરંતુ ચોક્કસપણે ખરીદીનો માહોલ જે છે તે વહેલી સવારથી જોવા મળ્યો છે। ગ્રાહકો સાથે વાત કરવાની કોશિશ કરશો, ગ્રાહકોનું શું કહેવું છે? બિલકુલ તે ચોક્કસપણે ગ્રાહકો જે છે તે અહીં ઉમટી પડ્યા છે। મોટી સંખ્યામાં તેમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે દિવાળીનો પર્વ છે અને હાલ અત્યારે ખરીદી કરવા માટે અહીં આવ્યા છે। ત્યારે કઈ રીતનું ગરાગીનો માહોલ છે, શું કહેશો? દિવાળી પર્વ છે, ખરીદી કરવા આવ્યા છે, કેવો બિલકુલ તે ગ્રાહકો પણ જણાવી રહ્યા છે કે જયારે તહેવારો હોય છે ત્યારે મીઠાઈ અને ખાસ કરીને મોઢું મીઠું કરવા માટે અલગ અલગ વેરાયટીની મીઠાઈઓ જે છે તે લેવામાં આવતી હોય છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે જયારે સુરતના અલગ અલગ બજારો હોય કે પછી મીઠાઈની દુકાનો પર જે છે તે અત્યારે ભીડ જોવા મળી રહી છે અને ખાસ કરીને જે રીતના ગોલ્ડ ગારી બાદ હવે ગોલ્ડ મીઠાઈની ડિમાન્ડ પણ સુરત શહેરની અંદર ખૂબ જોવા મળી રહી છે। આભાર સાહિસ, જોડાવા માટે અને માહિતી આપવા માટે।